વસ્તુમાં બે સાઈડ હોય. આપણે એડવાન્ટેजेस જોયા. નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ અવર લિમિટેશન્સ. ફર્સ્ટ વન આપણે આપ્યું છે ટાઈમ કન્ઝ્યુમિંગ. ટાઈમ કન્ઝ્યુમિંગ નો મતલબ શું થાય? આપણે ઉપરની 6 સ્ટેપની પ્રોસિજર કરીએ, આપણે એનાલિટિકલ થિંકિંગ કરીએ, ડેટા કલેક્ટ કરીએ, કમ્પેર કરીએ ઓપ્શન્સને, ઇવેલ્યુએટ કરે આઉટકમ્સ. આ બધી વસ્તુઓ જ્યારે આપણે કરીએ ત્યારે ટાઈમ તો લાગવાનો છે. ટાઈમ કન્ઝમ્પશન પ્રોસેસ છે આ. હવે ટાઈમ લાગે તો ઘણીવાર કેવું થાય, આપણા પ્રોબ્લેમ્સ એવા હોય છે જેને આપણે વધારે ટાઈમ કન્ઝ્યુમમાં કરીએ તો આપણા પ્રોબ્લેમના સોલ્યુશન છૂટી જાય છે અને આપણને જે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે એ ઓપોર્ચ્યુનિટી વહી જાય છે. ટેક ફોર એન એક્ઝામ્પલ, કોઈ મેનેજર છે, નકરો ટાઈમ એનાલાઇઝ કરવામાં લગાડે કે ભાઈ રિપોર્ટ બનાવો છે તો નકરા મેકિંગ ડિસિઝન બનાવે, એનાલાઇઝ કરવામાં એટલું ઇવેલ્યુએશનમાં ટાઈમ જો લાગી જાય, પણ માર્કેટમાં જે ઓપોર્ચ્યુનિટી મળવાની હતી એ માર્કેટની ઓપોર્ચ્યુનિટી વહી જાય છે. તો ધેટ ઇઝ વોટ કે ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી છે એ આપણા માટે લિમિટેશન બને છે. કેમ કે આપણે જે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ આપણને જોઈએ છે, આપણને જે બેનિફિટ્સ મળવાના છે માર્કેટમાં, એ બેનિફિટ્સ આપણા ક્યાંક ને ક્યાંક આપણે એ વસ્તુમાં પાછળ પડી જાય છે. આપણા એફર્ટ્સ આપણે જે કરીએ છીએ એ એફર્ટ્સ પ્રમાણેનું બેનિફિટ આપણને નથી મળી શકતું. પોઈન્ટ નંબર 2 ઇઝ ઓવર રિલાયન્સ ઓન ડેટા. ઓવર રિલાયન્સ ઓન ડેટા મતલબ શું? આપણે શું કરીએ છીએ કે આપણે લોકો એકદમ અવેલેબલ ડેટા ઉપર એટલા ડિપેન્ડન્ટ થઈ જાય છે, પણ ઘણીવાર આપણને ખબર નથી પડતી કે એ જે અવેલેબલ ડેટા આપણો છે એ અવેલેબલ ડેટા ઘણીવાર છે ને આપણને ખોટો પણ હોઈ શકે અને ઘણીવાર એ ડેટા ઇનકમ્પ્લીટ પણ હોઈ શકે છે. તો એ ડેટા ઉપર વધારે ડિપેન્ડન્ટ રહેવું એ એટલું સારું નથી કે ભાઈ આપણા માટે આપણો પ્રોબ્લેમ સોલ્વ કદાચ કરી જ નહીં શકે એ આપણો પ્રોબ્લેમ સોલ્વ. અબ ટેક ફોર એન એક્ઝામ્પલ કે કોઈ કંપની છે એ નવી પ્રોડક્ટ પાસ ડેટા પ્રમાણે લોન્ચ કરે છે, પણ અત્યારની માર્કેટમાં કસ્ટમરના પ્રેફરન્સીસ બદલી ગયા હોય. ટેક ફોર એન એક્ઝામ્પલ કે કોઈ કંપની છે, ટેક ફોર એન એક્ઝામ્પલ બાલાજી છે. હવે બાલાજી પહેલાનો વિચાર કરીએ, પહેલા તો લોકો મોડી નથી કે બે જ વેફર ખાય, તો માર્કેટમાં મોડી નથી કે બે જ વેફર ચાલે. તો એવું ના ચાલે. વેનેવર કંપનીના આગળ વધવું છે તો પાસ ડેટાને છોડીને એને નવા ડેટા, પ્રેઝન્ટ ડેટા પર કામ કરવું પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એ ડેટા કમ્પ્લીટ અને એ ડેટા સાચા હોવા જરૂરી છે. નેક્સ્ટ વન ઇઝ આપણે કહી શકીએ કે લિમિટેડ સ્કોપ છે. લિમિટેડ સ્કોપ ઇન ધ સેન્સ આપણે કહી શકીએ કે આમાં છે ને રેશનલ થિંકિંગ, લોજિકલ થિંકિંગ પર જ આપણે કામ કરીએ છીએ. આમાં શું થાય છે કે લોકોના, આપણા જે એમ્પ્લોઈઝ છે કે હ્યુમન ફેક્ટર છે, કસ્ટમર્સ છે, એમના જે ઇમોશન્સ છે, એમના જે હ્યુમન ફેક્ટર્સ છે, એ બધી વસ્તુઓ આપણે લોકોને અવોઇડ કરી દઈએ છીએ. આપણે લોકોના ઇમોશન્સ પર કામ નથી કરતા, ઇગ્નોરન્સ આપીએ છીએ. આપણે ઇમોશન્સ, લોજિકલ થિંકિંગ પર કામ કરવા માટે આપણે છે ને ઇમોશન્સને, ઇન્ટેન્જિબલ કોઈ એલિમેન્ટ્સ છે એ બધી વસ્તુઓને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ, અવોઇડ કરી દઈએ છીએ. તો એના લીધે આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ છે. ઘણી બધી વસ્તુઓથી આપણું સોલ્યુશન નહીં આવી શકે. ટેક ફોર એન એક્ઝામ્પલ આપણે અહીંયા કહી શકીએ કે કંપનીમાં શું થાય છે, એમ્પ્લોયીને કાંઈ જાણ્યા વગર, કાંઈ પરફોર્મન્સ જોયા વગર, કાંઈ પણ એના બેઝડ ઓન ધેર બિહેવિયર ફાયર કરી દેવામાં આવે છે. એમ્પ્લોયીને જો ફાયર કરી દેવામાં આવે છે તો એમનું જે ટીમ ઇમ્પેક્ટ હતું, એમનું જે મોરાલ હતું, એમની જે લાગણી હતી કંપની સાથે, એ બધી વસ્તુને ઇગ્નોર કરીને ખાલી પરફોર્મન્સ સારું ન થયું તો એને ઇમ્પ્રૂવ કરાવવાની બદલે સીધા એમ્પ્લોયીને ફાયર કરી, તો ફાયર કરી દે એમ્પ્લોયીને, તો આ શું આ પ્રોબ્લેમનું સોલ્યુશન કહી શકાય આપણે? તો પોઈન્ટ ઇઝ વોટ કે એનો સ્કોપ બહુ લિમિટેડ છે, કેમ કે લોજિકલ થિંકિંગ જ કરે છે, રેશનલ થિંકિંગ પર કામ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અનસર્ટેનિટી એન્ડ ક્રિએટિવિટી. અનસર્ટેનિટી એન્ડ ક્રિએટિવિટી મતલબ શું થાય છે કે આપણે જ્યારે ઘણા સિચ્યુએશન, ઘણી ઇન્ફોર્મેશન એવી હોય છે જે અનક્લિયર હોય છે. આપણા માટે રેપિડલી ચેન્જિંગ જે સિચ્યુએશન છે, એ સિચ્યુએશનમાં ઘણી સિચ્યુએશન એવી આવી જતી હોય છે જે અનસર્ટેન છે ને કોમ્પ્લેક્સ છે, મતલબ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન આવી જાય છે. તો આ સિચ્યુએશન ટાઈમે પ્રોબ્લેમ સોલ્વિંગ, એનાલિટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ એક લિમિટેશન બની જાય છે. ટેક ફોર એન એક્ઝામ્પલ આપણે કહીએ કે ક્રાઇસિસની સિચ્યુએશન છે કે સર્ટેન માર્કેટમાં ક્રેશ આવી ગયો. હમણાં જ આપણે જોયું કે શેર માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું હતું. તો એ ટાઈમે આપણા
આપણા જે ઇન્ટ્યુશન છે, આપણે જે લોજિકલ થિંકિંગ કર્યું છે, એ માર્કેટમાં આપણે એ થિંકિંગ ચાલશે નહીં. એના માટે આપણે અલગ મેથડ્સને એક્સેપ્ટ કરવું પડશે, અલગ એડપ્શન આપણે કરવા પડશે, અલગ મેથડ સ્વીકારીને આગળ વધવું પડશે. કેમ કે આપણે જે વિચાર કરેલો છે, આપણે જે થિંકિંગ, આપણે જે એનાલિસિસ કરેલું છે, એ અનસર્ટેન સિચ્યુએશનમાં ચાલી શકતું નથી. નેક્સ્ટ વન ઇઝ પોઈન્ટ નંબર 5, લેક ઓફ ક્રિએટિવિટી. લેક ઓફ ક્રિએટિવિટી મતલબ શું કે ઘણીવાર પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ ઘણી બધી ક્રિએટિવ થિંકિંગને રેઝિસ્ટ કરે છે. ઘણા લોકો એવા છે, ઘણા એમ્પ્લોઈઝ, ઘણા ગ્રુપ્સ એવા છે જેને ટ્રેડિશનલ થિંકિંગથી જ ચાલુ છે. ઘણી શોપ્સ અત્યારે ઘણા બિઝનેસીસ એવા ચાલે છે કે એમને માર્કેટમાં જે ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસમાં આગળ નથી વધવું અને ટ્રેડિશનલ મેથડ્સથી ચાલુ છે. તો ટ્રેડિશનલ મેથડથી ચાલવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે કેમ કે અત્યારે માર્કેટ ટ્રેન્ડ અલગ છે, અત્યારના લોકોના પ્રેફરન્સીસ અલગ છે. તો પ્રોબ્લેમ સોલ્વિંગથી ઘણીવાર કેવું થઈ જાય છે કે આવું પુશબેક્સ જ્યારે આવે છે ઇન્ડિવિજ્યુઅલ્સના માઇન્ડસેટ, ત્યારે લિમિટેશન ક્રિએટ થઈ જાય છે. So here we complete our question number 4, that was limitations of analytical problem solving. હવે next topic માં question number 5, explain creativity and innovation. Creativity and innovation. હવે માર્કેટમાં જ્યારે આપણે જઈએ છીએ તો આપણામાં ક્રિએટિવ થિંકિંગ એન્ડ ઇનોવેટિવ થિંકિંગ હોવું જરૂરી છે. હવે આનો મીનિંગ આપણે અહીંયા સમજીએ. ક્રિએટિવિટી મીન્સ આપણે કહી શકીએ કે થિંકિંગ ઓફ ઓરિજિનલ આઈડિયાઝ. આપણા માઇન્ડમાં જે નવા આઈડિયાઝ આવે છે, થિંકિંગ સમથિંગ ન્યૂ. આપણે લોકો કંઈક નવી વસ્તુઓ વિચારીએ છીએ. વી કેન સે ક્રિએટિવિટી ઇઝ થિંકિંગ એન્ડ ઇનોવેશન ઇઝ ઇમ્પ્લિમેન્ટિંગ. આપણે કહી શકાય ક્રિએટિવિટી મતલબ આપણે કોઈ નવી વસ્તુ વિચારીએ છીએ, નવો વિચાર લઈ આવો, એને આપણે કહી શકીએ છીએ ક્રિએટિવિટી. અને એ નવા વિચારને એક્ચ્યુઅલી કામમાં મૂકવું મતલબ ઇમ્પ્લિમેન્ટ કરવું, એને આપણે કહીએ છીએ ઇનોવેશન. આપણને બેઝિક તો મીનિંગ ખબર જ છે, વોટ ઇઝ ક્રિએટિવિટી એન્ડ વોટ ઇઝ ઇનોવેશન. હવે અહીંયા આપણે જોઈએ એનો મીનિંગ. ક્રિએટિવિટી ઇઝ ધ એબિલિટી ટુ યુઝ નોલેજ, સ્કિલ્સ એન્ડ આઈડિયાઝ ઇન ન્યૂ એન્ડ અનએક્સપેક્ટેડ વેમાં તમારા આઈડિયાઝ. ટેક ફોર એન એક્ઝામ્પલ, જ્યારે ડિજિટલ બેન્કિંગ આવ્યું ત્યારે કોઈ વસ્તુ ક્રિએટિવિટી કોઈ વિચાર કર્યો હશે ડિજિટલ બેન્કિંગ કે આવું થઈ શકે, આવું કંઈક થઈ શકે કે ઓનલાઈન સ્કેનર થ્રુ આપણે પૈસા એકબીજાના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીએ. તો એ ક્રિએટિવિટી હતી. હવે એ ક્રિએટિવિટીને કામમાં લગાડીને એ ક્રિએટિવિટીને એક્ચ્યુઅલી લોન્ચ કરવામાં આવી, એને કહેવામાં આવે છે ઇનોવેશન. ક્રિએટિવ થિંકિંગ, મને વિચાર આવે છે કે મારે એક સ્માર્ટ ચેર બનાવવી છે, કે જે સ્માર્ટ ચેર એવી હોય તો મારા ઘરે બેઠી હોય તો મને એમ થાય કે મને એવું ફીલિંગ આવે કે હું સ્માર્ટ ચેરમાં બેઠી છું. ધીસ ઇઝ ક્રિએટિવિટી. ક્રિએટિવિટી મતલબ તમે કાંઈ બી વિચારી શકો, કાંઈ બી વસ્તુ તમે વિચારો જે માર્કેટમાં આગળ તમને કાંઈક સ્કોપ આપી શકે, એને કહેવામાં આવે છે ક્રિએટિવિટી. હેલ્પ્સ ઇન ક્રિએટિંગ ઓરિજિનલ, યુનિક એન્ડ ઇનોવેટિવ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ્સ. હવે સપોઝ ટેક ફોર એન એક્ઝામ્પલ, આપણે પ્રોબ્લેમ્સના કોન્ટેક્સ્ટથી વિચારીએ કે માર્કેટમાં પ્રોબ્લેમ્સ ઘણા બધા છે. માર્કેટમાં પ્રોબ્લેમ હતો કે રોજબરોજ છે ને લોકોને ટેક્સી ગોતવી, લોકોને રિક્ષા ગોતવી બહુ પ્રોબ્લેમેટિક થઈ જાય છે માર્કેટ માટે. માર્કેટ માટે એ વસ્તુ પ્રોબ્લેમેટિક થઈ જાય છે તો કાંઈક ક્રિએટિવ થિંકિંગ આવ્યું. રેપિડો માર્કેટમાં આવી, ઉબેર, ઓલા, આ બધી વસ્તુઓ શું હતી? આ બધી વસ્તુઓ એક ક્રિએટિવ થિંકિંગનો જ પાર્ટ હતી કે કંઈક નવા આઈડિયાઝ કે માર્કેટમાં જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે કંઈક માર્કેટમાં નવા આઈડિયાઝ જનરેટ કરો. ઇન્વોલ્વ્સ થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ એન્ડ કમ્બાઇનિંગ એક્ઝિસ્ટિંગ આઈડિયાઝ ઇન ન્યૂ વેઝ. જે તમારા આઈડિયાઝ છે, એક્ઝિસ્ટિંગ આઈડિયા કે ભાઈ મારે એવું કંઈક ચાલુ કરવું છે કે માર્કેટમાં લોકોને ઇઝીલી રિક્ષા, કેબ, ટેક્સી, આ બધી વસ્તુઓ લોકોને ઇઝીલી મળી ગઈ. એને માટે મારે કાંઈક માર્કેટમાં આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવાની જરૂર છે. માર્કેટમાં આપણે કેટલી બધી એપ્લિકેશન્સ જોઈએ છે. અત્યારે આપણે રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ્સ પર જઈએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ ઓનલાઈન એપ્લિકેશન્સ એવી કેટલી છે. આપણે લોકો રેઝ્યુમ બિલ્ડર, ફોટો એડિટર, વિડિયો એડિટર, અત્યારે આ બધી વસ્તુઓ એઆઈ ટેકનોલોજીથી એટલું આપણે આગળ વધી ગયું છે. એઆઈ ઇઝ ક્રિએટિવ થિંકિંગ. એનાથી આપણે એટલા આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ
સોલ્યુશન આપણે સારી રીતના કરી શકીએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે ઝેરોધા. વી ઓલ નો કે ટ્રેડિશનલ વેમાં જ્યારે શેર ટ્રેડિંગ માર્કેટમાં કરતા હતા લોકો, શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ એટલા બધા નહોતા, ત્યારે બ્રોકરેજ જે એજન્ટ્સ હતા, જે બ્રોકિંગ એજન્ટ્સ હતા, એ લોકો શું કરતા હતા, બહુ હાઈ કોસ્ટ પર બ્રોકરેજ પર શેર ટ્રેડિંગ કરતા હતા. પણ એના લીધે પ્રોબ્લેમ શું આવતો હતો કે કન્ઝ્યુમર્સ જે પૈસા આપે છે એ પ્રમાણેનું એમને રિટર્ન નથી મળતું, બ્રોકરેજમાં જ વધારે પૈસા વયા જાય છે. તો ઝેરોધા એક એવી એપ્લિકેશન આવી, એક એવું ઇનિશિયેટિવ, એક એવું ક્રિએટિવ થિંકિંગ હતું જે લો કોસ્ટ યુઝર ફ્રેન્ડલી ટ્રેડિંગ પ્લેટફોર્મ કે જ્યાં સ્ટોક માર્કેટની એક્સેસ આપવામાં આવ્યું ને લોકો પોતાની રીતના એકદમ લો કોસ્ટ બ્રોકરેજ સાથે પોતે જ એક વેબસાઇટ પર ઝેરોધા કરીને એક એપ્લિકેશન છે, એ જ વેબસાઇટ પર લોકો પોતાની રીતના શેર ટ્રેડિંગ કરવા માંડ્યા. મતલબ જે ઇન્ટરમેડિયેટરી કોસ્ટ હતી એ કોસ્ટ બધી લોઅર થઈ ગઈ. આવા તો માર્કેટમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકીએ ક્રિએટિવ થિંકિંગના. ધીસ ઇઝ ક્રિએટિવિટી. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈએ, ધેટ ઇઝ ઇનોવેશન. ઇનોવેશન મતલબ શું? આપણે જે ક્રિએટિવ થિંકિંગ છે, ક્રિએટિવિટી આપણે જે મતલબ આપણા માઇન્ડમાં જે વિચાર આવેલા છે એ વિચારોને આપણે નવા પ્રોડક્ટ્સ ક્રિએટ કરીએ, સર્વિસીસ ક્રિએટ કરીએ, પ્રોસેસીસ ધેટ એડ્સ વેલ્યુ. ઇનોવેશન મતલબ શું? નવા પ્રોડક્ટ્સ. અત્યારે આપણે લોકો જોઈએ છે, ટેક ફોર એન એક્ઝામ્પલ, આપણે લોકો બહુ હોમ અપ્લાયન્સીસ ની વાત કરીએ, બહુ બેઝિક વાત કરીએ. પહેલા આપણા હોમ અપ્લાયન્સીસ આવતા હતા, વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ, આપણે જે બી વસ્તુઓ કરતા, જે બી વસ્તુઓ યુઝ કરતા હતા, એમાં શું હતું? પહેલા આપણે એ વસ્તુમાં નોર્મલ સ્વિચીસથી કામ ચાલતું. અત્યારે આપણી પાસે એલેક્સા વર્ક ઓન ઇટ, સીરી વર્ક ઓન ઇટ, એવી રીતના વોશિંગ મશીન ચાલે છે. અત્યારના વોશિંગ મશીન એઆઈ જનરેટેડ છે. આપણી સ્માર્ટ વોચ, આપણા વોશિંગ મશીન, આપણો ફોન, આ બધી વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. મતલબ શું છે? પ્રેક્ટિકલ સોલ્યુશન આપ્યા છે રિયલ પ્રોબ્લેમ્સ. કે ભાઈ આપણે કોઈ બહાર કોઈ જગ્યાએ જઈએ છીએ અને આપણા ઘરેથી આપણે આપણા જે મશીન્સ છે એને વર્ક ઓન કરાવડાવવા છે, ધેટ ઇઝ ફોર ઇનોવેશન. હવે આ તો એક સારું ઇનોવેશન, મતલબ માર્કેટમાં ટેકનોલોજીકલ ઇનોવેશન. રાઈટ? બહુ બેઝિક ઇનોવેશન આપણે લઈએ, જ્યારે માર્કેટમાં ફોન્સ આવ્યા હતા, મોબાઈલ ફોન આવ્યા માર્કેટમાં. પહેલા કીપેડ મોબાઈલ ફોનથી કામ ચાલ્યું. ઈ મોબાઈલ ફોનમાં પછી આપણે લોકો ટચ સ્ક્રીન, કોઈને વિચાર્યું હશે કે આપણે ટચ સ્ક્રીન મોબાઈલ ફોન લઈ આવીએ કે જેમાં કોઈ કીઝ ના હોય. ટચ સ્ક્રીન મોબાઈલ ફોનની ઇન્ડસ્ટ્રીમાં એટલું રિવોલ્યુશન આવ્યું છે કે ઇનોવેશન, રોજ નવા ઇનોવેશન આવે છે, રોજ એમાં નવી વસ્તુઓ આવે છે મોબાઈલ ફોનમાં, રોજ નવી ટેકનિક્સ, રોજ નવી ટેકનોલોજી. મતલબ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં આપણે કંઈક નવું ઇનોવેશન કરીએ છીએ, કંઈક નવી સર્વિસ આપીએ છીએ, એમાં કંઈક વેલ્યુ એડ કરીએ છીએ. આમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે ટેસ્લા. ટેસ્લાએ શું કર્યું છે? આપણે માર્કેટમાં કાર્સ તો આવતી હતી, માર્કેટમાં કાર્સ તો હતી જ, પણ ઇલેક્ટ્રિક વેહિકલ્સ. માર્કેટમાં પ્રોબ્લેમ હતો કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે ને એ નેચરલ રિસોર્સિસ છે, જે નેચરલ રિસોર્સિસ કોઈના કોઈ દિવસે એની લેકિંગ, મતલબ એની ઘટ આવવાની જ છે માર્કેટમાં. તો ટેસ્લાએ શું કર્યું? માર્કેટમાં એક ઇનિશિયેટિવ આવ્યો, ઇલેક્ટ્રિક વેહિકલ્સ, EVs. આપણે જોઈએ છે માર્કેટમાં અત્યારે EVs બહુ આગળ વધ્યું છે. અત્યારના ટાઈમમાં આપણને ખબર છે ડ્યુ ટુ વોર પેટ્રોલ ડીઝલની બહુ પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમને રિવોલ્યુશનાઇઝ કરવા માટે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ટેસ્લાએ ફર્સ્ટ ઇનિશિયેટિવ લીધું, ફર્સ્ટ ઇનોવેશન લઈ આવ્યા, ઇલેક્ટ્રિક કાર્સ. તો ઇલેક્ટ્રિક કાર્સનું ઇનોવેશન આવ્યું, પ્રોબ્લેમ હતી માર્કેટમાં, એ પ્રોબ્લેમને ઇનોવેટિવ સોલ્યુશનથી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવ્યા એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર આગળ વધ્યા. અત્યારે સસ્ટેનેબલ એનર્જીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અત્યારના માર્કેટમાં બહુ ટ્રેન્ડમાં છે. ઇઝ ઇટ ક્લિયર? તો અત્યારના ટાઈમમાં જ્યારે તમે બિઝનેસમાં છો, જ્યારે તમે તમારી કોઈ વર્ક પ્લેસમાં છો, તો તમારામાં ક્રિએટિવિટી સ્કિલ એન્ડ ઇનોવેશન સ્કિલ હશે તો તમારા પ્રોબ્લેમના સોલ્યુશન બહુ સારી રીતના તમે કરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? તો હિયર વી કમ્પ્લીટ ધેટ ટોપિક. ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ડિફરન્સ બિટવીન ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન. હવે આપણે જે ટોપિકમાં સમજ્યા ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન, સેમ થિંગ્સ તમને અહીંયા આપવામાં આવ્યા છે. થોડુંક એક બ્રીફ આપણે લઈ લઈએ. ક્રિએટિવિટી શું છે કે ઓરિજિનલ આઈડિયાઝ છે, ઇનોવેશન છે કે એ આઈડિયાઝમાં વેલ્યુ એડ કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે. ક્રિએટિવિટી ઇઝ આઈડિયેશન પ્રોસેસ, મતલબ વિચારોની પ્રોસેસ છે. ઇનોવેશન શું
ક્રિએટિવિટી નવા કોન્સેપ્ટ્સ લે આવે છે, નવા વિઝન્સ લે આવે છે. ઇનોવેશન એ જ કોન્સેપ્ટ્સને ઇમ્પ્રુવમેન્ટ આપે છે. ક્રિએટિવિટીને આપણે ક્વોન્ટિફાઈ ના કરી શકીએ. ક્વોન્ટિફાઈ ના કરી શકીએ મતલબ શું કે એ વસ્તુને આપણે મેજર ન કરી શકીએ, પણ ઇનોવેશનને આપણે મેજર કરી શકીએ થ્રુ આપણી પ્રોફિટેબિલિટી, આપણા એફિશિયન્સી, આપણા ગેઇન્સ એટલે આપણે મળ્યા છે. લાસ્ટ વન ક્રિએટિવિટી ઇઝ ઇન્ટેલેક્ચુઅલ એન્ડ કન્સેપ્ચ્યુઅલ રિસ્ક, મતલબ ઇન્ટેલેક્ચુઅલ રિસ્ક છે, વિચારોનો રિસ્ક છે. પણ ઇનોવેશન જો આપણે કરી રહ્યા છે તેમાં કોમર્શિયલ એન્ડ પ્રેક્ટિકલ રિસ્ક છે, માર્કેટના રિસ્ક છે કે માર્કેટની વસ્તુ એક્સેપ્ટ કરશે, ફાઇનાન્શિયલ રિસ્ક છે, પ્રોફિટેબિલિટી રિસ્ક છે, આ બધા રિસ્ક આપવામાં આવ્યા છે. સો ઇઝ ઇટ ક્લિયર ધ ટોપિક ઓફ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન. હવે ક્વેશ્ચન નંબર 7 છે એપ્લિકેશન ઓફ ક્રિએટિવ થિંકિંગ ટુ બિઝનેસ મેનેજમેન્ટ. હવે જ્યારે આપણે એક ઓવરવ્યુ બ્રીફ ઓવરવ્યુ લઈ લે, આપણે ક્રિએટિવિટીનો મીનિંગ તો સમજી ચૂક્યા છે, તો હવે આપણે અહીંયા એક બ્રીફ મીનિંગ જોઈએ, ધેટ ઇઝ ક્રિએટિવ થિંકિંગ ઇન બિઝનેસ મેનેજમેન્ટ. હવે આપણે બિઝનેસ મેનેજમેન્ટમાં આપણે જ્યારે બિઝનેસ કરીએ છીએ ત્યારે ક્રિએટિવ થિંકિંગનું એપ્લિકેશન કઈ રીતના કરી શકીએ છીએ. તો ડે બાય ડે બિઝનેસમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય, માર્કેટમાં ટકી રહેવા માટે, માર્કેટમાં સર્વાઈવ કરવા માટે આપણે ડેઈલી બેસિસ પર કંઈક ને કંઈક નવી એક્ટિવિટીઝ કરતું રહેવું પડે. તો આપણા ક્રિએટિવ આઈડિયાઝ, ક્રિએટિવ સોલ્યુશન આપણે માર્કેટમાં એડ ઓન કરતા રહેવા જરૂરી છે. થોડા ટાઈમમાં આપણે પેકેજિંગ ચેન્જ કરીએ આપણી પ્રોડક્ટનું, થોડાક સમયમાં આપણે આપણું માર્કેટિંગ ચેન્જ કરીએ, આપણી મેથડ્સ ચેન્જ કરીએ, આપણી પ્રોસેસીસ ચેન્જ કરીએ. તો આ બધી વસ્તુ પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશનથી લઈને ઇવેલ્યુએશન ઓફ પ્રોબ્લેમ, જે આપણે 6 સ્ટેપ મેથડ્સ જોઈ, બધી જગ્યાએ ક્રિએટિવ થિંકિંગની જરૂર પડશે. તો જ આપણા બિઝનેસ આઈડિયાઝ આગળ વધશે, તો જ આપણે બિઝનેસમાં આગળ વધી શકશું. આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગની જરૂર છે અને બધા એરિયાઝમાં, વેધર ઇટ ઇઝ માર્કેટિંગ, વેધર ઇટ ઇઝ પ્રોડક્શન, વેધર ઇટ ઇઝ ફાઇનાન્સ, વેધર ઇટ ઇઝ HR, કોઈ બી બિઝનેસ રિલેટેડ એક્ટિવિટી છે, બધી જગ્યાએ ક્રિએટિવ થિંકિંગની જરૂર પડશે. ઇઝ ઇટ ક્લિયર? યુનિટ નંબર 2 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. 7 ક્વેશ્ચન્સ આપણે આમાં જોયા. એમાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, એનાલિટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ના સ્ટેપ્સ, એના એડવાન્ટેजेस, લિમિટેશન, નેક્સ્ટ ટોપિક આપણો હતો ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન. એ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલું છે. સો થેન્ક યુ સો મચ. ટેક અ બ્રીફ અબાઉટ ઇટ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો યુનિટ નંબર 3 કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.